એ આય અવસર નહીં આસી હો હીરા મારા આય અવસર નહીં આશે હે આ મનુષ્ય જન્મની વાત કરી છે મહાપુરુષે આવશે એટલે આ જન્મ હવે ફરી મળે ના મળે કોઈ નક્કી નથી મળે ખરો પણ કર્મ પ્રમાણે મારા મનુભાઈને વાત કરી હતી વાણીમાં ગીતામાં પણ કહ્યું છે કે જૈસા કર્મ કરેગા વૈસા ફળ દેગા ભગવાન એ હૈ ગીતા કા કન્યા आयो तारो दाव भूलो नामती भाई आयो तारो दाव भूलो नामती वाह हे तारा तंगड़ो मो करी ले तपासी हो मेरा बरफ आय अवसर नहीं आसे पवन पधार्या गुण केश मोर दासे दासे कौन गैर बोला न कौन गैर खेले मेरा कौन गैर बोला मधेश दिया पवन पधार्या मधेश मोरे दासे दासे भूख गैर बोला त्रिवेणी गैर खेले वेरा भूख गैर बोला त्रिवेणी गैर खेले वेरा
અવસર થયા છે હે પાવું ધરી લે કોને ના ધરો હવે પાછી એ પાછી હવે આમાં ઉતર્યા હોય ભક્તિમાં પાછા ના પડતા નકા ઘણો વિઘણા છે ભક્તિમાં પણ અત્યારે તો કોઈ આવતો નહીં પેલા તો સચી ઉભો પડ્યો રસી હંસારી કલર દાસે એ દાસે એ બાપ ભાઈયા કુટુંબ કબીલો હે બાપ ભાઈયા કુટુંબ કબીલો કોઈની આવરે તારી સાથીઓ મીરા મારા અવસર થયા છે એ સમરણ કરી લે ગુરુ ચરણમાં દાસે હે ગુરુ ચરણ મોયા જો કમાય લે ગુરુ ચરણ મોયા જો કમાય લે બોલ સુખદેવ સૈયાજી હો વીરા મારા બોલ સુખદેવ સૈયાજી હો વીરા મારા અવસર થયા છે એ હવે એક વાણી બોલું અને પછી બીજા ભગવાન આપે પછી બીજા રાઉન્ડમાં જોઈશું તમારો બધાનો જેવો ભાવ હશે એવું કરીશું એટલે એક વાણી બોલી અને પછી મારી વાણીને વિલંબ આપું બીજા દરેક ભક્તોને સોંપડીશું અમારા ભાઈ અરવિંદભાઈને સોંપડીશું અને પછી આપણા દરેક કોઈ પણ બહારના મહેમાન હોય પધારેલા હોય બહેનોમાં કોઈ હોય તો આપણે દરેકની વાણીનો લાભ લઈશું અને સોંપડીશું બોલીએ સતગુરુ દેવનો જય વાડીનાથ મહારાજનો જય સનાતન
અંદર મનું રે એવા નિર્વાણ હુજાબાની જય હો બોલો જે બોલતા જે વારું થાય જે બોલે ને તો જે વારું થાય આ તો બધું કેવું છે ખબર છે આપણે બધા જાણીએ છીએ ખબર તો છે પેલો 4 પગો વાળું છે સીધું નહીં હેડતું કઈ કયો હડો પણ આ 2 પગો વાળું આડું હેડ એ સીધું નહીં હેડતું એક આશ્રમ હતો અને એ આશ્રમ ની અંદર એક મહાન પુરુષ રહેતા હતા સંત રહેતા હતા અને એ સંતના એક સેવક હતો અમાર મનુભાઈ જો હોશિયાર હતો પાછો ગોડો નતો તે અત્યારે તો આપણે બધા જાણીએ છીએ અત્યારે તો 500 મેલો એટલે તરત પૂરું થઈ જાય પેલા તો તપસ્યા કરવી પડતી 12 ભર તાણે ઠેકોણો પડતો પૂરું કરવું હોય કોઈ રમતની વાતો નથી અને આ તો ભાગમાં હોય તો જ મળે ને કે ના મળે એટલા માટે મહાપુરુષે કીધું છે કે સંત બીજે પલટે નહીં જુગો નંત જાય ઊંચ ને ચગર અવરે તો આખર સંતનો સંત તો આ આશ્રમની અંદર એ મહાત્માની 80, 85, 90 વર્ષની ઉંમર થઈ હતી અને એમનો એક સેવક હતો એ સેવક 12 વર્ષથી એમની સેવા કરતો અને 12 વર્ષે એનું ભજન પાછું હતું ભજન પાછું એટલે ગુરુ મહારાજને ઈચ્છા થઈ કે હવે પાત્ર બન્યો છે તો કંઈક મારે એને આપવું જોઈએ કેમ કે આવું મને 80, 85, 90 વર્ષ થઈ ગયો છે કયા ટાઈમે મારો આ દેહ પડી જાય કોઈ નક્કી નથી કારણ કે અમારા મનુભાઈ હમણાં એક વાણીને કીધું કે કાયા કાચની પૂતળીથી ફૂટતા વાર નહીં લાગે કયા ટાઈમે પડે કોઈ નક્કી નથી ફૂટતાય વાર ન થાય ને તૂટતાય વાર ના થાય એટલે ચેલાને વિચાર્યું કે 12 વર્ષથી ગુરુજીની સેવા કરું છું હજી કોઈ મને હાલ્યું નથી પણ એને એવું વિચાર આવ્યો પછી કે લે આ તો ઘેર જવું છે ગમે તે થાય પણ 12 વર્ષે ગુરુનું અરે ચેલાને ઘર વિચાર કરો